નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાનો વધુ એક તકલાદી પુલ બનાસકાંઠામાંથી સામે આવ્યો છે। કંબોઈ ઉમરી વચ્ચેના રેલવે પુલ નિર્માણમાં 100 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે। ત્યારે અમદાવાદના રેલવે અધિકારી અશોક કુમાર સિંઘે વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલને પગલે આસામ, દિલ્હી સહિતની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અજય ઇન્ફ્રાનો વધુ એક તકલાદી બ્રિજ સામે આવ્યો છે બનાસકાંઠાથી। હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાનો વધુ એક તકલાદી પુલ સામે આવ્યો છે। બનાસકાંઠાની બનાસ નદી પર આવેલ કંબોઈ ઉમરી વચ્ચે બનાવ્યો છે બ્રિજ। રેલવે બ્રિજ બનાવ્યાને થોડા વર્ષોમાં જ પિલરના સળિયા દેખાવા લાગ્યા છે। અજય ઇન્ફ્રાના વધુ એક તકલાદી પુલથી રેલવેને 100 કરોડનું નુકસાન થવા પામ્યું છે। વિજિલન્સની તપાસ બાદ રેલવે અધિકારીએ સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બનાસકાંઠાની બનાસ નદી પર આવેલ કંબોઈ ઉમરી બ્રિજને લઈને સમાચાર છે। રેલવે બ્રિજ બન્યાને થોડા વર્ષોમાં જ પિલરના સળિયા દેખાવા લાગ્યા છે। અજય ઇન્ફ્રાનો વધુ એક તકલાદી બ્રિજ સામે આવ્યો છે। અજય ઇન્ફ્રાના વધુ એક તકલાદી પુલથી રેલવેને 100 કરોડનું નુકસાન થયું છે। વિજિલન્સની તપાસ બાદ રેલવે અધિકારીએ સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાનો વધુ એક તકલાદી પુલ સામે આવ્યો છે। બનાસકાંઠામાં આ પુલનું નિર્માણ થયું છે। બનાસકાંઠાની બનાસ ડેરી પર આવેલ કંબોઈ ઉમરી વચ્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। રેલવે બ્રિજ બનાવ્યાને થોડા વર્ષોમાં જ પિલરના સળિયા દેખાવા લાગ્યા છે। અજય ઇન્ફ્રાના વધુ એક તકલાદી પુલથી રેલવેને 100 કરોડનું નુકસાન થયું છે। જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અજય ઇન્ફ્રાનો વધુ એક ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બનાસ નદી ઉપર જે રેલવે બ્રિજ છે તે રેલવે બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા સમયની અંદર જ જે બ્રિજ છે તે બ્રિજ ઉપરના જે સિમેન્ટ છે તે સિમેન્ટ ઉખડી ગયો હતો અને સળિયા છે તે સળિયા દેખાવા મળ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો રેલવે વિભાગ દ્વારા પણ જે માલગાડીના જે વહન છે તે વહન ઉપર પ્રતિબંધ છે તે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। સાથે જ જે નોર્મલ ગાડી છે, જે પેસેન્જર ટ્રેન છે તેમાં પણ માત્ર 20 કિલોમીટર પ્રતિ સ્પીડની જે મંજૂરી છે તે મંજૂરી આપવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સરકારના જે કરોડો રૂપિયાનો જે બ્રિજ છે તે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક અજય ઇન્ફ્રા દ્વારા તેમાં ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે જે અધિકારીઓ દ્વારા જે તપાસ છે તપાસ કરવામાં આવી હતી અને સાથે જ જે સિહોરી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ અજય ઇન્ફ્રા વિરુદ્ધ છે તે વિરુદ્ધ નોંધવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો 100 કરોડ કરતાં પણ વધારેનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સમગ્ર મામલે ફલિત થયું હતું। ત્યારબાદ પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં તો સિહોરી પોલીસ સ્ટેશનની અંદર અજય ઇન્ફ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે પોલીસ ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે અને હવે જે ડિરેક્ટરો છે ડિરેક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અજય ઇન્ફ્રાનો વધુ એક તકલાદી બ્રિજ સામે આવ્યો છે। બનાસકાંઠાની બનાસ નદી ઉપર બનાવેલો બ્રિજ થોડા વર્ષો બાદ જ પિલરના સળિયા દેખાવા લાગ્યા છે। મહારાષ્ટ્રથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહારાષ્ટ્રના જલગાંવમાં પરાંડા સ્ટેશનની ઘટના પ્રકાશમાં આવી રહી છે। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા ફેલાતા જ 20 લોકોના મોત નીપજ્યા છે। આગની અફવાને કારણે મુસાફરો ગાડીમાંથી કૂદી પડ્યા હતા। મુસાફરો કૂદી જતા જ અન્ય ટ્રેનની અડફેટે આવ્યા હતા અને જેમાં 20 લોકોના મોત નીપજ્યા છે। લખનૌથી મુંબઈ તરફ એક્સપ્રેસ જતી હતી અને તે સમયે જ આગની અફવા ફેલાવવામાં આવી હતી। તો મહારાષ્ટ્રના જલગાંવથી ઘટના સામે આવી છે। પરાંડા સ્ટેશનની આ ઘટના છે। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા ફેલાવવામાં આવી હતી, જેમાં 20 લોકોના મોત થયા છે। આગની અફવાના કારણે મુસાફરો ગાડીમાંથી નીચે કૂદી પડ્યા હતા અને અન્ય ટ્રેનની અડફેટે આવ્યા હતા, જેમાં 20 મુસાફરોના મોત થયા છે।
આજ મુદ્દે આપણી સાથે સહયોગી કુંજ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી કુંજ, મહારાષ્ટ્રના જલગાંવથી આગની ઘટનાની અફવા સામે આવી છે. તે સમગ્ર ઘટના છે, તેને લઈને 20 લોકોના મોત પણ નીપજ્યા છે. શું છે વધુ વિગત? ચોક્કસથી હાલ જે સમાચાર જાણવા આવી રહ્યા છે, મહારાષ્ટ્રના જલગાંવથી ક્યાંક હૃદય કંપી જાય તે પ્રકારની આ ઘટના છે તે બની છે. કરુણ ઘટના, જ્યાં જલગાંવમાં ટ્રેન અકસ્માત થયો છે. જે હાલ વિગતો જાણવા મળી રહી છે, જલગાંવના પરંડા રેલવે સ્ટેશન નજીક આ અકસ્માત સર્જાયો માત્ર એક અફવાને કારણે. પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા ફેલાઈ અને મુસાફરો હચમચી ગયા હતા. થોડા સમય માટે આ અફવાને લઈને અફરાતફરી મચી ગઈ હતી કે ટ્રેનમાં આગ લાગી છે. તેને લઈ ટ્રેનમાંથી મુસાફરો જે પોતાનું જીવ બચાવવા ત્યાંથી કૂદી પડ્યા હતા. જોકે તે જ સમયે આ સાઈડમાં ટ્રેક આવેલા અન્ય ટ્રેક પર બેંગલુરુ એક્સપ્રેસ આવી રહી હતી અને તે બીજી અન્ય ટ્રેનની અડફેટે આવી જતા અનેક લોકોના મોત નીપજ્યા છે. હાલ જે આંકડો જાણવા મળ્યો છે, અંદાજિત 20 જેટલા લોકોના મોત નીપજ્યા છે. સાથે અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે. જલગાંવના પરાડા રેલવે સ્ટેશન નજીક આ ઘટના છે તે બની છે અને બીજા ટ્રેક પર જે ટ્રેન આવી રહી હતી, અનેક મુસાફરોને અડફેટે લઈ લીધા હતા. હાલ ઘટનાની જાણ તંત્રને થતા જ જે રેસ્ક્યુ ટીમો છે તે સ્થળ પર પહોંચવાની કામગીરી છે તે કરી રહી છે. સાથે હાલ જે પ્રાથમિક વિગતો જાણવા મળી છે કે ટ્રેનની નીચેથી ધુમાડો નીકળી રહ્યો હતો અને ક્યાંક અફવાઓનો દોર છે તે ટ્રેનમાં શરૂ થયો હતો. તેને કારણે ક્યાંક ટ્રેનમાં મુસાફરી જે કરી રહ્યા હતા લોકો, તેઓ હચમચી ગયા હતા. અફરાતફરી સર્જાઈ ગઈ હતી થોડા સમય માટે અને લોકો છે તે ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જોકે હાલ હવે તથ્ય શું છે, જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામને લઈને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અન્ય છે તે રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે. તંત્રની ટીમ છે તે પણ હાલ સ્થળ ઉપર પહોંચી છે. શું વધુ અપડેટ સામે આવે છે તે જોવું રહ્યું આ મામલે. જી કુંજ, આગ લાગવાની અફવાને કારણે મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદી પડ્યા અને આ ભયાનક અકસ્માતને પગલે જલગાંવમાં પણ અત્યારે લોકોમાં ભયનો માહોલ છે. શું કહેશો? ચોક્કસથી ક્યાંક ઘટના માત્ર સામાન્ય હતી. લોકો ક્યાંક જે વિગતો મળી રહી છે, જલગાંવથી આગળ જઈ રહી હતી ટ્રેન અને ત્યાં ક્યાંક ટ્રેનની નીચેથી ધુમાડો નીકળ્યો હતો અને વાત ક્યાંક એવી નીકળી હતી અને લોકોમાં કે ટ્રેનમાં આગ લાગી છે આ જે વાત હતી તે ક્યાંક ઝડપથી ફેલાતા લોકોમાં ક્યાંક ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. પરંતુ હતી આ માત્ર અફવાને કારણે ક્યાંક લોકો ગભરાઈ ગયા હતા. મોટી સંખ્યામાં મુસાફરો હતા ટ્રેનમાં અને આગની અફવાને કારણે મુસાફરો છે તે ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. તેને લઈને ક્યાંક આ દુર્ઘટના સર્જાઈ છે. પરંતુ હવે શું તથ્ય છે આ સમગ્ર ઘટના મામલે, આખરે શું એવું કારણ હતું, લોકોમાં કયા પ્રકારે કેમ આ ભય ફેલાયો હતો, તે તપાસ બાદ સામે આવશે. જી કુંજ, સમગ્ર ઘટનાને લઈને માહિતી આપવા બદલ આભાર. તો મહારાષ્ટ્રમાં મોટી રેલ દુર્ઘટના સર્જાય છે, 20ના મોત નીપજ્યા છે. ટ્રેનમાં આગની અફવાથી મુસાફરો કૂદ્યા હતા. સામેથી આવી રહેલી ટ્રેન નીચે જ લોકો કચડાયા છે. ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં નાસ્તા ફરતા 2 આરોપીઓ ઝડપાયા છે. જેમાં જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવીને કૌભાંડ કરવામાં આવ્યું છે. 1000 કરોડથી વધુની રકમના બોગસ બિલિંગ કૌભાંડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં નામ ખુલતા જ કાર્યવાહી થઈ છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યભરમાં ચકચાર મચાવનાર જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા 2 ફરાર આરોપીઓ ઝડપાયા છે. પાલીતાણા અને નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા 1000 કરોડ કરતા વધુના જીએસટી કૌભાંડમાં ફરાર આરોપીઓને પકડી પાડ્યા છે. જીએસટી કૌભાંડમાં 2 આરોપીઓ ઝડપાયા છે. જે 2023ની સાલમાં ભાવનગરના પાલતાણા ખાતે જીએસટીનું નવતર કૌભાંડ છે તે હાથ ઝડપાયું હતું. આ સમગ્ર કૌભાંડમાં જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે તેમના આધાર કાર્ડ છે તે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે તે ચેન્જ કરીને તેમના ઉપર પાન કાર્ડ અને ત્યારબાદ જીએસટીની ડુપ્લિકેટ ફાઇલો એટલે કે ડમી ફાઇલો છે તે બનાવવામાં આવતી હતી. તેના ઉપર સરકારને કરોડોના કહી શકાય કે કરવેરા છે તેની અંદર સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. સમગ્ર ઘટનાને પ્રકાશમાં આવતા ભાવનગર જીએસટી વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર જિલ્લાના પાલતાણા ટાઉન પોલીસ તેમજ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદો નોંધાણી હતી. જે અંતર્ગત જે કહેવાય કે જે આધાર કાર્ડ સેન્ટર હોય છે, સીએસસી સેન્ટર, ત્યાં આગળથી
જે ડોક્યુમેન્ટ મળતા હોય છે તે ડોક્યુમેન્ટને લઈને અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરીને કોર્ટ દ્વારા રિમાન્ડ જે આપવામાં આવ્યા હતા તેમાં અનેક જે આરોપીઓ છે તેના નામ પણ ખુલ્યા હતા, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક અનેક આરોપીઓ છે તે નાસ્તા ફરતા હોય છે, જેની તપાસ આજ દિન સુધી ભાવનગર પોલીસ કરી રહી છે. જે અંતર્ગત ભાવનગર પોલીસની એલસીબીની ટીમે મુંબઈના ઈસ્ટ વિભાગમાંથી જે કહી શકાય કે ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપો મજકિયા નામને શખ્સને ઝડપી લીધો હતો, જેની વિરુદ્ધ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ભાવનગર એલસીબીની ટીમે ભાવનગર શહેરના કહી શકાય કે જે બાર્ટન લાઇબ્રેરી વિસ્તાર છે ત્યાં આગળથી ઇમરાન નામનો જે શખ્સ છે તેમને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બંને શખ્સને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. ઇમરાન જે છે તેમને ભાવનગરના પાલતાણા ખાતે ગુનો નોંધ્યો હતો અને આ ગુના અંતર્ગત તેમને પાલતાણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. તેમજ જે ભૂપેન્દ્ર નામનો જે શખ્સ છે તેમને નીલમબાગ પોલીસ સ્ટેશનની અંદર સોંપવામાં આવ્યો છે. આ બંને શખ્સને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે, બંનેને રિમાન્ડ માંગવામાં આવશે. આ બંને શખ્સ દ્વારા કેટલા લોકોની સાથે કેવી રીતના છેતરપિંડી કરી છે, કેટલા આધાર કાર્ડ કોને આપ્યા છે, તે તમામ પ્રકારની જે કહી શકાય કે તપાસ છે તે હાલ આવનારા સમયમાં હાથ ધરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી આ જે સિલસિલો છે તે 2023થી શરૂ છે. 1 વર્ષ થઈ ગયું, 100 પર વધારે આરોપીઓ છે તે પોલીસે ઝડપી લીધા છે. અનેક આરોપીઓ છે તે જેલની અંદર હજી પણ સજા ભોગવી રહ્યા છે. પરંતુ આ જે ફાઇલો બની તે ફાઇલોનો ઉપયોગ ક્યાં સુધી થયો છે, કેટલા કરોડનું કૌભાંડ છે તે પણ તપાસ હજી શરૂ છે. આ આરોપીઓ કેટલા લોકો પાસેથી કહી શકાય કે તેના આધાર કાર્ડ લીધા હતા અને કેટલા આધાર કાર્ડનો કહી શકાય કે ગેરઉપયોગ થયો છે તે પણ પોલીસ તપાસ શરૂ છે. જીએસટી કૌભાંડમાં 2 આરોપીઓ ઝડપાયા છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર જીએસટી કૌભાંડમાં કરોડોના કૌભાંડના 2 આરોપી ઝડપાઈ ગયા છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે એસટી બસ પાસે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડ્યા છે. વડોદરાની બરોડા ડેરી વિવાદમાં આવી છે. બરોડા ડેરીમાં નોકરીના નામે છેતરપિંડી થયાની ઘટના સામે આવતા લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આરોપીએ સતીશ નિસાડિયાના પીએ તરીકે ઓળખાણ આપી હતી અને નોકરીની લાલચ આપી લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. છેતરપિંડીનો ભોગ બનનારા લોકોએ ફરિયાદ કરતા જ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે સતીશ નિસાડિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે વિરોધીઓ આ મુદ્દાને વધુ ચગાવી રહ્યા છે. તો વડોદરાથી સમગ્ર ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને જેમાં બરોડા ડેરી વિવાદમાં આવી છે. આરોપીએ સતીશ નિસાડિયાના પીએ તરીકે ઓળખાણ આપી હતી અને ડેરીમાં નોકરીના નામે છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નોકરીની લાલચ આપીને લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા. ભોગ બનનારા લોકોએ ફરિયાદ કરતા જ સમગ્ર મામલો સામે આવ્યો છે. તો વડોદરાની બરોડા ડેરી ફરી એકવાર વિવાદમાં આવી છે. પાદરા તાલુકાના પ્રિતેશ પટેલ નામના શખ્સે 10થી વધુ લોકો સાથે બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરી હોવાની વાત સામે થોડા દિવસ અગાઉ આવી હતી. ત્યારે આ સમગ્ર મામલામાં બરોડા ડેરી સાથે જોડાયેલા કેટલાક લોકોનું પણ સામે નામ આવ્યું હતું, પરંતુ સમગ્ર મામલે તપાસ હાલ ચાલુ છે. પ્રિતેશ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખના સંપર્કમાં હોવાનું કહી અને અલગ અલગ લોકો પાસેથી પૈસાનું ઉઘરાણું કર્યું હોવાની જે વાત સામે આવી હતી, તે બાદ સમગ્ર મામલો ગરમાયો હતો અને સમગ્ર મામલે તપાસ પણ શરૂ થઈ ચૂકી છે. પરંતુ જે પ્રમાણે વાતો સામે આવી હતી અને જિલ્લા ભાજપના જે પ્રમુખ છે સતીશ પટેલ, તેમનું નામ સામે આવ્યું હતું. તેમનો પીએ પ્રિતેશ પટેલ હોવાની પણ ચર્ચાઓ થઈ હતી, પરંતુ સમગ્ર મામલે જે સતીશ પટેલ છે તેમના દ્વારા જે તે સમયે તેઓ પ્રિતેશ પટેલને ઓળખતા નથી તેવું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ હાલ સૌથી વધુ ચર્ચાનો વિષય એ બન્યો છે કે ડેરીમાં નોકરી આપવાના બહાને આ જે પ્રિતેશ પટેલ છે તે પાદરા તાલુકા સહિત અલગ અલગ તાલુકાના કેટલાક
નોકરી વાંછુક યુવાનો અને યુવતીઓ હતા તેમને ઝાંસામાં લીધા હતા અને બરોડા ડેરીમાં તેની ઓળખાણ છે તેવું કહીને અલગ અલગ લોકો પાસેથી પૈસા ઉઘરાયા હતા અને કરોડો રૂપિયા તેને ઉઘરાવ્યા હતા. અને સમગ્ર મામલે જ્યારે ફરિયાદ થઈ ત્યારે આ જે પ્રિતેશ પટેલ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલામાં જે સતીશ પટેલનો પીએ હોવાની જે વાત સામે આવી છે તેને લઈને હાલ રાજકારણ જે છે તે ગરમાયું છે. કારણ કે એક તરફ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખોના નામની પણ જાહેરાત થઈ નથી, ત્યારે હવે જિલ્લા ભાજપના પ્રમુખ જે છે સતીશ પટેલ તેમનું નામ સામે આવતા હવે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. કારણ કે જે પ્રમાણે ચર્ચાઓ થઈ રહી છે કે આ જે પ્રિતેશ પટેલ છે જેને બરોડા ડેરીમાં નોકરી અપાવવાના નામે જે લોકો સાથે છેતરપિંડી કરી છે તે આ પ્રિતેશ પટેલ સતીશ પટેલનો પીએ હોવાનું વાત હાલ ચર્ચાઈ રહી છે, પરંતુ આ વાતમાં કેટલી હકીકત છે તે આવનાર સમયમાં જોવું રહ્યું. વડોદરાની બરોડા ડેરીમાં નોકરી કૌભાંડ સામે આવ્યું છે. નોકરી આપવાના નામે જ ડેરીના જ કર્મચારી અનેક યુવાનો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાની વિગતો સામે આવી છે. અને આ રૂપિયા ઉઘરાવીને ભૂગર્ભમાં જવાના કૌભાંડમાં ડેરીની વિજિલન્સની ટીમ તપાસ કરી રહી છે. જામનગરમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજે બચુનગર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી. રંગમતી નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 4 જેસીબી મશીનો સાથે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અંદાજે 98,000 ચોરસ ફૂટ જેટલી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. શહેરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આગળ વધારવા માટે આ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જામનગરમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 4 જેસીબી સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 98,000 ચોરસ ફૂટ જમીન પરથી દબાણો દૂર કરાયા છે. ડીવાયએસપીની હાજરીમાં જ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. તો જામનગરમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી થઈ રહી છે. જે ચોક્કસ જામનગર શહેરની અંદર જે મહાનગરપાલિકા જે વિસ્તારમાં જે દબાણ હોય છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે સાંજના સમયે પ્રેમસુખ ડેલુ જે એસપી સાહેબ અને કમિશનર સાહેબ જે નિરીક્ષણ કરવા નીકળ્યા હતા, ત્યારબાદ આજ વહેલી સવારના જે જગ્યાએ જે દબાણ હતું તે જગ્યાએ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. અને હાલ જે જામનગર શહેરની જે પુરાણિક રંગમતી નાગમતી જે નદી કહેવાય છે તેના વહેણમાં કાંઠાની અંદર જે દબાણો હતા તે દબાણ આજ સવારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ને આશરે 98,000 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા છે તે ખાલી કરવામાં આવી છે. ને તેમની અંદર 5500 ફૂટ જે પોટ પડ્યો હતો તે પણ તેમને વારેલો વંડા છે તે પણ દૂર કરવામાં આવ્યા છે. અને હાલ 58,000 જેટલા જે બાંધકામો હતા તે પણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ને પૂરતો પોલીસ બંદોબસ્ત અને એસ્ટેટ શાખાની કામગીરી જે મહાનગરપાલિકા હસ્તક જે કરવામાં આવી રહી છે. ને જે દબાણ છે તે દૂર કરીને સમગ્ર જે જગ્યા છે તે ખુલ્લી મૂકવામાં આવી રહી છે. ને તેમની અંદર 6 જેટલા ગેરેજ અને 6 જેટલા જે મકાનો છે તે સમગ્ર જે બાંધકામ છે તે જમીનદોસ્ત કરી અને જગ્યા છે તે ખુલ્લી કરી અને જે દબાણ છે તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી થઈ રહી છે. ગેરકાયદે બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. રંગમતી નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. 4 જેસીબી સાથે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી. સુરતમાં ₹2500 કરોડના બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આરોપી અનંત પટેલ વધુ એક વખત રજાઓ પર ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 31મી જાન્યુઆરી સુધી રજા પર છે અને ત્યારે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ બીજી વાર રજાઓ પર ઉતર્યા છે. જ્યારે હજુ સુધી કોઈ ધરપકડ કે આગળની કાર્યવાહી પણ થઈ નથી, તેમજ કાના ગામિત સામે પણ હજુ અસરકારક પગલાં નથી ભરાયા. ત્યારે બંને અધિકારીઓ હજુ પણ સીઆઈડી ક્રાઇમની પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.
સુરતના ડુમ્મસ ખાતે આવેલા સાયલન્ટ ઝોનના જમીન કૌભાંડ મામલે જે પ્રોપર્ટી કાર્ડો બોગસ બન્યા હતા તેને લઈને સીઆઈડી ક્રાઇમમાં સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આનંદ પટેલને આરોપી બનાવવામાં આવ્યો હતો, છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી તેઓની ઉપર કરવામાં નથી આવી. સૌથી પહેલે જ્યારે તેમની ઉપર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે આનંદ પટેલ દ્વારા જે છે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ત્યારે તેઓ રજા પર ઉતરી ગયા હતા. અને ત્યારબાદ જ્યારે તે રદ થઈ તેઓ ફરીથી હાજર થયા અને થોડાક જ દિવસ થયા અને હવે સીઆઈડી ક્રાઇમમાં ક્યાંક ને ક્યાંક તેમની ધરપકડ થઈ શકે તેના ડરે તેઓ ફરી એકવાર રજા પર ઉતરી ગયા છે. આમ 2 વાર કહી શકાય કે ફરિયાદ નોંધાવાની 2 જાન્યુઆરીએ જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારથી લઈને અવાર સુધી હવે તેઓ 31 તારીખ સુધી 31 જાન્યુઆરી સુધી તેઓ રજા પર છે. એટલે 2 તબક્કામાં તેઓ મોટી રજા પર ઉતરી ગયા છે, જેને લઈને સીઆઈડી ક્રાઇમ તેમની ધરપકડ ના કરી શકે એવું વિચારીને તેઓએ રજા લઈ લીધી હોવાની ચર્ચા સેવાઈ રહી છે. તો આ સાથે જ જે બીજા આરોપી પણ કહી શકાય અને સમગ્ર કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે ફરિયાદ દાખલ કરાઈ તેમાં સરકાર તરફથી કોઈ પગલાં નહીં લેવાતા કશું રંધાયું હોવાની ચર્ચા સેવાઈ રહી છે. કારણ કે આ પ્રકરણમાં આરોપી એવા કાના પોસ્ટલા ભાઈ જે છે ગામિત, તેમને પણ સરકારે તાજેતરમાં જ એક હોદ્દો આપ્યો હતો. તેમને ગંગાજળ યોજના હેઠળ ફરજિયાત નિવૃત્ત કર્યા હતા. કાના ગામિતે પણ પોતાના ધરપકડથી બચવા માટે હાઈકોર્ટની અંદર ક્વોશિંગ પિટિશન જે છે દાખલ કરી હતી, પરંતુ તેઓએ પાછી ખેંચી લીધી. પણ આનંદ પટેલના રજા પર ઉતર્યા બાદ ફરી એકવાર સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે હજી સુધી ફરિયાદ નોંધાઈને એટલા દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં જ નથી આવી. સરકાર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને ખાસ કરીને સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. સ્પષ્ટ છે કે ગાંધીનગર સેટલમેન્ટ કચેરી કે સરકાર તરફથી કોઈ કાર્યવાહી નહીં થતા બંને અધિકારીઓની ઉપર જે છે 4 હાથ હોય એવું લાગી રહ્યું છે, જેને લઈને તમામ જે આરોપીઓ કહો, સમૃદ્ધિ કોર્પોરેશનના કહો કે આ 2 અધિકારી કહો, તે આરામથી રજાઓ ભોગવી રહ્યા છે. જી, સુરતમાં 2500 કરોડના બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો. આરોપી અનંત પટેલ વધુ એક વખત રજા પર ઉતર્યા છે. તો સીઆઈડીમાં ફરિયાદ નોંધાયા બાદ બીજી વાર રજા પર ઉતર્યા છે. કાના ગામિત સામે પણ હજુ અસરકારક પગલાં નથી ભરાયા. ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત હેઠળ ગરીબ વર્ગના બાળકોને પ્રાથમિક શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે પૂરતી સુવિધાઓ આપવાના દાવા કરવામાં આવે છે. પરંતુ રાજકોટ જેવા મહાનગરમાં કોર્પોરેશન સંચાલિત 93 સ્કૂલોમાંથી 4 સ્કૂલની હાલત જર્જરિત છે, જેમાં સ્કૂલ નંબર 11નું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સ્કૂલ નંબર 1 અને 51 માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કામગીરી ટેન્ડર પ્રક્રિયા સુધી પણ પહોંચી નથી. રાજકોટમાં કોઠારિયા રોડ પર આવેલી શાળા નંબર 99ની હાલત ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે અને આ શાળા છે તે જર્જરિત અવસ્થામાં દેખાઈ આવી છે. આને જ લઈને હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપર આ સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે 2008થી આ શાળા ક્યાંક ને ક્યાંક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ ભાડે લીધું છે અને આની હાલત અત્યંત ગંભીર છે. આ શાળામાં 200થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે અને રિસેસ સમયે આ તમામ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મુસીબતે મુકાય છે. કારણ કે રિસેસ સમયે તેઓને જ્યારે વોશરૂમ ઉપયોગ કરવાનું હોય છે ત્યારે માત્ર 2 જ ટોયલેટ હોવાના કારણે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને તકલીફ પડી રહી છે. ખાસ આ શાળાની દિવાલો પણ જર્જરિત હાલતમાં છે, બ્લેકબોર્ડ છે તે પણ જર્જરિત હાલતમાં છે. એટલે અત્યંત જર્જરિત હાલતમાં હોવાના કારણે અનેક વખત ક્યાંક આને લઈને રજૂઆત પણ થઈ છે, પણ આ રજૂઆતને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. એટલે કોઠારિયા રોડના જે વિસ્તારના જે લોકો છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ શાળા નું રિકન્સ્ટ્રક્શન કરાવવું જોઈએ અથવા તો આને ક્યાંક બીજે ફેરવવાની જરૂર છે. ખાસ આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ નિવેદન આપ્યું કે ટીપી છે એટલે કે વોર્ડ નંબર 15માં ટીપી ફાઇનલ નથી થયું અને તેના જ કારણે આ શાળા અત્યારે જે સ્થિતિમાં છે અને ખાસ આ સ્થિતિ સુધારવા માટે સરકારી જે ખરાબો હોય છે એ ખરાબાની માંગણી છે તે કરવામાં આવી છે. સરકારી ખરાબો મળશે તો આ તેના ઉપર બાંધકામ થશે અને આ 99 નંબરની જે શાળા છે તેને ફેરવવામાં આવશે. રાજકોટમાં 1 થી 5ના 222 છાત્રોની વચ્ચે માત્ર 4 રૂમ ને 2 બાથરૂમ છે. શાળાઓની હાલત પણ જર્જરિત છે.
આણંદના ખંભાતમાં ત્રંબાવતી કોમ્પ્લેક્સના કૌભાંડમાં નવો ફણગો ફૂટ્યો છે. આ કૌભાંડ પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને તેમના મળતિયાઓ આચર્ય હોવાનો ઘટસ્ફોટ થયો છે. સત્તાધીશોએ મેળા પીપળામાં અન્યોને દુકાન ફાળવ્યાનો ઘટસ્ફોટ થયો છે. ભૂતપૂર્વ પ્રમુખે પુત્રવધુ અને 4 કર્મચારીઓને દુકાનો ફાળવી દીધી છે. આના પગલે ચીફ ઓફિસરે પૂર્વ પ્રમુખના પુત્રવધુને નોટિસ ફટકારી છે. નોટિસ મળવાના પગલે ભૂતપૂર્વ પ્રમુખના પુત્રવધુ પરેશાબેન સાહેબ વટાણા વેર્યા છે. તેમણે જણાવ્યું હતું કે મારા સિવાય અન્ય 4ને પણ દુકાન ફાળવવામાં આવી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ લાઈવ જોડાઈ ગયા છે. જી સપન, આણંદના ખંભાતથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, દુકાનો ફાળવવામાં આવી છે, જે સમગ્ર કૌભાંડ છે તેમાં નવો વળાંક આવી રહ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે સતત વિવાદોથી ઘેરાયેલી ખંભાત નગરપાલિકામાં વધુ એક કૌભાંડનો જે પ્રકારની માહિતી સામે આવી હતી કે ખંભાત નગરપાલિકા દ્વારા જે ત્રંબાવતી કોમ્પ્લેક્સ 2020માં બનાવવામાં આવ્યું હતું તે કોમ્પ્લેક્સમાં આવેલી કુલ 26 પૈકી એક દુકાન જે તે સમયના તાત્કાલિન જે પ્રમુખ હતા પાલિકાના તેમના સંબંધીને એટલે કે પુત્રવધુ હાલના પુત્રવધુ છે તેમને એક દુકાન આપી દેવામાં આવી હતી. તે બાબતે પ્રાદેશિક કમિશનરની કચેરી ખાતે સમગ્ર મામલે જ્યારે ફરિયાદ થઈ ત્યારે તપાસની જે પ્રાદેશિક કમિશનર છે તેમના દ્વારા જે દુકાનોની ફાળવણીનો જે ઠરાવ હતો તે ઠરાવ રદ કરી દેવામાં આવ્યો હોવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક રાજકારણ ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ચીફ ઓફિસર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ બાદ જે પરેશાબેન છે તેમના દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે મારા જેમ અન્ય 4 લોકો પણ છે કે જે લોકો આ પ્રકારે પાલિકાના કર્મચારી કે તેમના સંબંધીઓને આ પ્રકારની દુકાન ફાળવણી થઈ હોય તે લોકો પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. પ્રતિભાવ રાખીને ફક્ત ને ફક્ત મારી પર જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં કેમ આવી રહી છે આ બાબતનો પત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે અને જે પ્રકારે નોટિસનો જવાબ આપવામાં આવ્યો જી હતો તેને સપન. લઈને પણ વિવાદો થયો છે. જી સપન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આણંદથી જે સમગ્ર કોમ્પ્લેક્સનું કૌભાંડ સામે આવ્યું તેમાં હવે નવો ફણગો ફૂટ્યો છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.